તોડીને બધું મિક્સ કરી નાખી ખાતર બાતર અને પછી એને તમને બતાવું કે ભાઈ વાવવાનું કઈ રીતના તમે જોઈ શકો ભાઈ એને ખાતર બાતર બધું નાખી દીધું કમ્પ્લીટ તલ નાખી દીધા અને આ બાજુ જો બાપભાઈ એને એમના વાવણિયામાં સેટિંગ કરે છે કાકાની એને ભાગ પાડે ભાઈ જો કાકીની ને એને આજગી એને 150 મણ ઘઉં થઈ ગયા ભાઈ સો હેલો ટુ ફેમિલી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ને ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં તો બધાને જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ ને મજામાં છો ને આપણા વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય તો ભાઈ આજે અત્યારે આપણે જવાનું છે વાડીએ કારણ કે જે આપણે કાલે બી લાયા હતા ને ભાઈ તો એને અત્યારે વાવવા જવાનું છે ભાઈ ટ્રેક્ટર એને વયું ગયું છે અને આપણે બાપાનો ફોન પણ આવી ગયો ભાઈ કે વાડીએ જા ટ્રેક્ટર આવી ગયું છે અને તો ચાલો આપણે વાડીએ હેલા જ આવી અને જે ઓલો તલ ને એ બધું લાયા ને બાજરો નહીં જે આજે વાવવાના ને આપણે કાર બાપા રહ્યા ને એ આજે આપણે ક્યાંક ખગાઈમાં જવાના છે તો ધ્યાન આપણે દેવાની છે એટલે આપણે જવું જોઈશે ટ્રેક્ટર પોગી ગયું છે તો ફટાફટ હવે આપણે વાડીએ હેલા જ આવી અને જવાનું ભાઈ આપણે એને બ્લેક રાણી લઈને એટલે કે આપણા સ્પ્લેન્ડરને લઈને જવાનું છે ભાઈ તો વાડીએ મળી ભાઈ એને મોડું થઈ ગયું છે ફાઇનલી મિત્રો વાડીએ આપણે આવી ગયા અને ટ્રેક્ટર એને મિત્રો જો ભાઈ આમ ફરવા ગયું છે અને આ બાજુ જો ભાઈ અહીંયા કાર બાપા અને આપણે આ ભાઈબંધ જો અત્યારે એને તલ તોડે છે અને એ જો આ તલ લેતા નહીં અત્યારે તોડીને એને બકડી એમ લઈ જવાના છે અને હું ટ્રેક્ટર આવે ને ત્યાં એને ભાઈ ખાતર આરે ફેરવવાના છે બાજરો તો પછી વાવવાનો છે ને બાજરો પછી જો ભાઈ બાજરો એને પછી વાવવાનો પહેલાં એને તલ વહી જેવી વાયલી સાઈડ અને આગળ લગભગ બાજરો વાવવાનો છે તો એને ફટાફટ એને તોડીને એને બધું મિક્સ કરી નાખી ખાતર બાતર અને પછી એને તમને બતાવું કે ભાઈ વાવવાનું કઈ રીતના તમે તો જોયું નહીં હોય કોઈ દી મિત્રો ટ્રેક્ટર લઈને એને બાપભાઈ આવી ગયા ને તમે જોઈ શકો ભાઈ એને ખાતર બાતર બધું નાખી દીધું કમ્પ્લીટ તલ નાખી દીધા અને આ બાજુ જો બાપભાઈ એને એમના વાવણિયામાં સેટિંગ કરે છે અને કાંઈક ઊભું વાવવાનું છે કાર બાપા ઊભું વાવવું છે ને ઊભું વાવવાનું જે આ થાંભલો રહ્યો ને અહીંયા લગન વાવવાનું છે બાકી ઓલી બાજુ છે ને આપણે બાજરો વાવવાનું છે આટલામાં તલ વાવવાના છે આવું કાંઈક છે ચાલુ બાલુ કરી દેવી હવે એને ફટાફટ કારણ કે વાર પણ લાગશે કેટલીક બાપભાઈ 2-3 કલાક થઈ જશે ભાઈ 2-2.5 કલાકનું કે 2-2.5 કલાક જેવું થઈ જાય છે ફાઇનલી મિત્રો એને ટ્રેક્ટરમાં બધું ભરી નાખ્યું હોય અને જો અત્યારે એને આપણે હમ્મા શેડે જવાનું ભાઈ ટ્રેક્ટર હાલતું થઈ ગયું ને આપણે વાંય હાલતા થઈ ગયા અને હમ્મો શેડો છે ને અહીંયાથી ને વાવવાનું હોય લગભગ આડા કહેતા હતા ક્યારે કરવાનું જે આપણે ઘઉંના હતા તમે જોયા હશે એ રીતના કંઈક કરવાના છે ને ભાઈ જો ટ્રેક્ટર હેલો જાય છે અને અહીંયા વાવવાનું ભાઈ આગળ સાઈડ છે ને લગભગ બાજરો વાવવાનું નક્કી કર્યું ભાઈ આમાં મને જ ના ખબર પડતી શું કરે છે ઘડીક આમ એડજસ્ટ કરી લેવાનું ભાઈ આપણે હું નાકા વારવાના છે એટલે નાકા વાયરા રાખશી મિત્રો હમા શેડે આપણે આવી ગયા છે અને વાવણિયાને એને મસ્ત રીતે જો ભાઈ સેટ કરી નાખ્યો છે અને હવે છે ને આઈ થિંક ચાલુ કરવાનું છે આમ આડું વાવવાનું છે આપણે જે ઘઉંમાં હતો ને એ જ રીતના વાવવાનું ભાઈ જો વાવણિયાને હેઠો બેર દીધો ને કરી દીધું ચાલુ હો ભાઈ જય વાસુકી દાદા જોઈ શકો તમે મસ્ત મજાનું ભાઈ વાવવાનું ચાલુ કરી દીધું ને થોડું ઘણું એને મિત્રો કેવરાવશે કારણ કે જે આપણે ઓલા ઘઉંના શું કહેવાય કાંઈક એવું કહેવાય ભાઈ આવો શું કહેવાય કૂસો ભાઈ જો આવો વધો ને એવું છે કારણ કે કટરથી કપાયા ને એટલે થોડું ઘણું તો એટલું રહે બાકી જો વાઢીને કર્યા હોત ને તો હાવ ભૂકો થઈ ગયા તો આપણે ફરાર પણ આમાં થોડું ઘણું ભરાવાની શક્યતા રહેશે જો અહીંયા છે એ રીતના થોડું રહેશે ભાઈ હાલા રાખી એવું ભાઈ અને જો વાટવા બેવી તો એટલો ટાઈમ ક્યાં લેવા જાવ ભાઈ દાળિયા ન જતા ને ભાઈ મોંઘું પડી જાય એના કરતાં ભાઈ કટરવાળાને દઈ દેવા હારા જો મસ્ત મજાની ભાઈ પાર્યું થાય હો કાંઈ ઘટે એવું નહીં ભાઈ ફાઇનલી મિત્રો તલ આપણા હોવાઈ ગયા હે ને ભાઈ તમે જોઈ શકો ટ્રેક્ટર હે ને પાછું આપણો વાયા હેલો આવે ને હવે વાવવાનો છે ભાઈ બાજરો તો ફટાફટ એને ટ્રેક્ટરમાં અત્યારે આપણે નખવાનું થાય છે બાજરો અને ખાતર તો જો બાજરો તો અહીંયા પડ્યો સામે ભાઈ અને ખાતર અહીંયા પડ્યું છે અને 2 ઠેલી જેવું કાંઈક ખાતર જોઈશે અને ટ્રેક્ટર આવે વાય નખાઈ દેવી ફટાફટ ને ફરી પાછી બાકાજીકી બોલાવી જોઈશે કારણ કે વાર લાગી જાય એવું ભાઈ 1 કલાક કે 1.5 કલાક જેવું થઈ ગયું ને ફરી પાછી એને 2 કલાક જેવું હજી થઈ જશે એટલે ઘણી બધી વાર લાગ્યું તો ફટાફટ એને અત્યારે નખવી દઉં તો ટ્રેક્ટર આવી ગયું જો વાય ફાઇનલી મિત્રો એને ભાઈ બાજરાને એને મિક્સ કરી નાખ્યો ખાતર આવીને ભાઈ ભરી નાખ્યો તમે જોઈ શકો ખાતર આખી ઠેલી નાખી દીધી અને અડધી ઠેલી વધારી છે બાકી બાપભાઈ બે ગયા માવો બાવો ખાઈ નાખે અને ફરી પાછું એને બાકાજીકી બોલાવી નાખે અડધું રહ્યું ને અડધું વવાઈ ગયું છે કાંઈક હજી કલાક જેવું થઈ જાય છે ભાઈ
ભૂખ લાગી છે પણ હવે વવાઈ જાય પછી ખાવા જવાનું છે ભાઈ. જો મસાલો ખાય. ઓ ભાઈ કોણ કોણ મસાલો ખાય કોમેન્ટ કરી નાખજો. હું ખાઉં પણ આવો નહીં મીઠો માવો. ફાઇનલી મિત્રો ટ્રેક્ટર ચાલુ કરી નાખ્યું બાપભાઈ અને હવે ફરી પાસે એને ભાઈ બાકાજી કી બોલાવવાની તૈયારી કરી નાખી ભાઈ. જો બાકાજી કી બોલાવા મજા હાકી જ નાખે ફટાફટ. અને આ કારીગર પ્રો કારીગર મિત્રો, કારણ કે આમ ઊભું લીટું કીધું હોય ને તો ઊભું લીટું થાય. જરા એને આખું પાછું આમ ન થાય ભાઈ. એ જ સાચા ડ્રાઈવર કહેવાય ભાઈ. તમે જોઈ શકો હો પહેલેથી ને ટ્રેક્ટરનો ધંધો છે ભાઈ. અને આગળ બધાય સાધનો છે. અને તમારામાંથી કોણ કોણ ટ્રેક્ટર હાકે ને તમારા ફ્રેન્ડ કોણ કોણ ટ્રેક્ટર હાકે એ કોમેન્ટ કરી નાખજો. બાકી તો જો અત્યારે બાજરો વાવવાનું ચાલુ કરી દેશે ભાઈ. અને હવે મિત્રો સીધો બાજરો વાવો જાય ને પછી મળું, કારણ કે હે ને કેટલું બોલ કરું ભાઈ. તમે કંટાળી જાઓ ને હું કંટાળી જાઉં. એટલે એને ભાઈ જો છેલ્લું કાનું જોઈ લ્યો ભાઈ. અત્યારે મૂકે છે અહીંથી આડું જ વાવવાનું છે. અને હવે મિત્રો એને સીધા હે ને વાવા જાય ને પછી મળીશ. રેડી? મારે વાળ બહુ આડાવે ટકો કરાવી નાખું. હાલો ભાઈ, જાજી કોમેન્ટ આવશે ને તો ટકોય કરાવી નાખીશ બરોબર. પણ હવે હે ને કોમેન્ટ કરવાનું ચાલુ રાખજો. મિત્રો આપણે તલ અને બાજરો વવાઈ ગયો હોય અને અત્યારે જો ભાઈ ધોરિયા કરી ભાઈ. માથે હે ને ઉપડા માથે ઊભા રહી ગયા ને મસ્ત મજાનો ભાઈ ધોરિયો થતા હોય તમે જોઈ શકો. આવું કાંઈ કે ને બાજરો બધું વવાઈ ગયું હોય ભાઈ. જો અત્યારે બાપ ભાઈ એને ટ્રેક્ટર આપે ને આ બાજુ જો આપણો બાજરો ને તલ ને બધું હે ને મોટું વાઈ દીધું હોય. ધોરિયો થાય ભાઈ, એક નંબર ધોરિયો થાય હો ભાઈ. હા મિત્રો આવા ઉપડા આવી જાય ઘણો બધો ફાયદો થાય છે. બાકી જો મસ્ત ધોરિયો થઈ ગયો. અને ધોરિયો થઈ જાય પણ મિત્રો આપણે ઘરે જ આવું, કારણ કે ગામમાં એને આવવા જવાનું વ્યવહાર કરવા જવાનું પ્રસંગ એમ ત્યાં તો ભાઈ ફટાફટ ધોરિયા કરી નાખીને બસ નીકળી ગામમાં. ફાઇનલી મિત્રો બધું વવાઈ ગયું, ધોરિયા પણ કમ્પ્લીટ કરી નાખ્યા તમે જોઈ શકો. અને જો ભાઈ હે ને બધું કમ્પ્લીટ થઈ ગયું. બાપભાઈ હે ને હવે એમનું આપણે ઓટો પાસો જોડાઈ નાખ્યો ને હવે એ જાય ઘર બાજુ ને આપણે ઠેલી બેલી બધું લઈ લીધું. ને હવે મિત્રો એને આપણે પણ જવું ગામમાં, કારણ કે મિત્રો અહીંયા એક પ્રસંગ એની આપણે જમવા જવાનું હોય ભાઈ. બહાર ને કાંઈક માથે થઈ ગયું હોય પણ હવે એડજસ્ટ કરી લઈએ ભાઈ. ટાઈમે પહોંચી તો ઠીક ને, ખાલી વ્યવહાર કરી આવ્યું છે તો ચાલો ફટાફટ ગામમાં લઈ જઈએ, નાહી ધોઈને રેડી થઈ જાય. જમવા જવું જઈશું ને ખાલી વ્યવહાર કરી નાખશું. ફાઇનલી મિત્રો વાડિયાથી આવી ગયો હતો અને મઢની વાડીમાં હે ને ભાઈ જમી આવ્યો મસ્ત મજાનું ભાઈ. એટલામાં હે ને આપણે ફોલોવર આવ્યા જે આપણે એને સવારની રાહ જોયે ભાઈ. શું કે ભાઈ મજામાં ને? શું નામ તમારું? રાયમલભાઈ. ભાઈ હે ને ભાઈ સવારના આપણી રાહ જોઈ રહ્યા છે અને 2-3 તો એને મને ફોન કર્યા અને વિડીયો કોલમાં વાત કરી કે તમે આવો ભાઈ, તમને મળવું હોય તો ભાઈ જો મળી લીધું. કેવી મજા આવી ન હોય ભાઈ? મજા આવી ગઈ તો ભાઈ હે ને હવે એને ઘડીક આપણે ઘરે લઈ જઈએ અને આરામ કર્યું ભાઈ. હવે મિત્રો એને બપોરે ખાઈને આપણે ભાઈ સુઈ ગયા હતા અને અત્યારે આવી ગયા આપણે ઓલા ઘરે. અને અત્યારે હે ને આપણે થોડો ઘણો ખાડો કરવાનો છે. અને આ બાજુ તમને બતાવું ભાઈ, જો આ બાજુ એને કાકાની એને ભાગ પાડે ભાઈ. જો કાકીની ને એને આજગી એને 150 મણ ઘઉં થઈ ગયા ભાઈ. 150 મણ. આમ જો આ આપણે બાબુ આ કાકી ના બાજુ કાકા કેટલા મણ થયા કાકા? 150 મણ હો ભાઈ. અને જીરું કેટલું થયું તમને ખબર? જીરું કઈક 80 મણ જેટલું થયું હોય ભાઈ. આજમી હે ને કાકાની હે ને રૂપિયા હે ભાઈ. ને આપણું કામ હે ને મિત્રો તમને બતાવું ભાઈ, જે એને અહીંયા પાણીની કુંડી કરવાની છે ભાઈ. આ ગાર બધો ગારો કાઢવાનો છે અને અત્યારે એને કૂવો ગારવાનો ભાઈ. મેં બધું દોડો બોડો ફિટિંગ કરી નાખ્યું. જો ભાઈ આટલો હે ને કાલે કાઢવાનું થોડું ઘણું રહી ગયું હતું અને અત્યારે ગારવાનો હોય ભાઈ. જેટલો કરે ને એટલો ગારીશ, બાકી એને ઘર ભેગા થઈ જઈશું. કારણ કે આમાં એનીમાં પાણી મૂકવાનો પાણો હે ને કઠણ આવી ગયો છે, એટલે પાણી મૂકી દેવી અને બસ. ફાઇનલી મિત્રો હે ને હાંજ પડી ગઈ અને ભાઈ ખાડો હે ને ભાઈ થોડો ઘણો ગાયરો ભાઈ. જો આટલો માણ ગરાણો ભાઈ એને પાકું આવી ગયું હોય. એમાં હે ને પાણી મૂકવાનું હોય ને કાકાની હે ને હજી ભાગ પડે. આમ જો ભાઈ 150 મણ થયા ને તે મજા બોલાવતા નહીં. આમ જો કેવા મથે કામ કરે, આમ બોલાવતા નહીં. એ કઈ બોલાવે જીરું 80 મણ કરીને બેસી ગયા બોલો. અમારે ભમરો કાંઈ થયું જ નહીં. આમ જો આખું ટીપણું ભર્યું ઘઉંનું ભાઈ. આમ જો હજી ભૂકા કાઢી નાખે એવું. અને હવે મિત્રો એને આ વ્લોગને આપણે અહીંયા પૂરો કરી નાખી, કારણ કે વ્લોગ બહુ લાંબો થઈ ગયો છે. તો વિડીયોમાં મજા આવી તો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલમાં ન હોય તો ચેનલને શું કરવાનું? સબસ્ક્રાઈબ. તો હવે મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.